આજે રાજ્યમાં નોંધાયા નવા 177 કેસ. અમદાવાદમાં સૌથી વધુ 53, તો રાજકોટમાં 36, સુરતમાં 25 અને વડોદરામાં 16 કેસ. વડોદરાની સાવલી પોલીસ સ્ટેશન બહાર 200 થી વધુ લોકોનો વિરોધ. જૂથ અથડામણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા બોલાવી રામધૂન. વડોદરાના ગુડ ગવર્નન્સના કાર્યક્રમમાં આકરા પાણીએ જોવા મળ્યા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, જ્યારે તંત્રમાં ઢીલાસ વર્તાય ત્યારે સ્ક્રૂ ટાઈટ કરવો પડે. પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પહેલીવાર સોમનાથ મહાદેવના શરણે જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને વિપક્ષના નેતાએ પણ ઝુકાવ્યું છે. ઓમિક્રોનના કેસ દેશભરમાં વધતા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે વ્યક્ત કરી ચિંતા. જીનોમ સિક્વન્સિંગ માટે ઝડપી વ્યવસ્થા ઉભી કરવા કરી માંગ. બાળકોને વેક્સિનેશન પર આપવા અંગે એઆઈઆઈએમએસના સિનિયર્સે ઉઠાવ્યા સવાલ. કહ્યું, બાળકોને રસી આપતા પહેલા સ્ટડી કરવી જરૂરી. નમસ્કાર, સીધો સંવાદના આપની સાથે હું છું બિનલ. જે રીતે આજનો મુદ્દો આપણો એ જ છે કે સંક્રમણની સામે વેક્સિનનો વાર. એક બાજુ હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો તો વેક્સિન લઈ જ રહ્યા છે. મોટાભાગના લોકોએ બંને ડોઝ લઈ લીધેલા છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જાહેરાત કરી કે હવે 15 થી 18 વર્ષના તરુણોને પણ વેક્સિન આપવામાં આવશે, જેથી કરીને આપણે કોરોના સામેની લડાઈમાં એક રક્ષા કવચ પ્રાપ્ત કરી શકીએ. કેમ કે કોરોનાથી બચવા માટે વેક્સિન લેવી જરૂરી છે અને સાથે જ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. તો આજે એ જ મુદ્દે ચર્ચા કરીશું કે બાળકો માટે આ જે વેક્સિન છે તે કેટલી ઉપયોગી, શું તેની કોઈ આડઅસર થઈ શકે છે, કોઈ જે ભ્રમણાઓ સમાજમાં ફેલાઈ રહી છે તે સાચી છે કે ખોટી છે, એ જ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર અનંત પટેલ, જેઓ બાળ રોગ નિષ્ણાંત છે, ડોક્ટર ગોપાલ રાવલ, જેઓ સિનિયર ક્રિટિકલ કેર નિષ્ણાંત છે, ડોક્ટર મુકેશ મહેશ્વરી, જેઓ પેથોલોજીસ્ટ છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા તો ડોક્ટર અનંત, આપને જ પૂછીશ કે હવે જ્યારે મોટા લોકોને વેક્સિન આપવાની હતી ત્યારે પણ ઘણો ડર હતો કે વેક્સિન શું અસર કરશે. ઘણી એવી ભ્રમણાઓ પણ આપણા સમાજમાં ફેલાઈ હતી કે વેક્સિનથી આ થાય છે, તે થાય છે. અને એવામાં હવે સવાલ બાળકોનો, તરુણોનો છે, કેમ કે 15 થી 18 વર્ષના તરુણો જે આપણા દેશનું ભવિષ્ય છે અને તેઓને વેક્સિન આપવામાં આવશે. ઘણા લોકોના મનમાં ડર છે કે વેક્સિનથી એમના બાળકને નુકસાન થશે. સૌથી પહેલા તો માનનીય પીએમ સરે જે આ ડિસિશન લીધું છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. કારણ કે જે નવો ઓમિક્રોન વેરિયન્ટ અત્યારે ફેલાવાનો છે અને અત્યારે ફેલાઈ રહ્યો છે તેમાં બાળકોના ચપેટમાં આવવાના ચાન્સીસ ઘણા વધારે છે. રહી વાત કોઈપણ વેક્સિનની સાઇડ ઇફેક્ટ્સ, તો આજે આપણે જેટલી પણ બાળકોમાં વેક્સિન્સ યુઝ કરી રહ્યા છે તે દરેક વેક્સિનની કોઈને કોઈ સાઇડ ઇફેક્ટ્સ જરૂરથી હોય છે, પણ આપણે હંમેશા રિસ્ક વર્સિસ બેનિફિટ જોવું બહુ જરૂરી છે. અત્યારે એવો સમય છે કે જ્યારે બાળકોને વેક્સિનેશન અપાય તો જે બાળકો ઘણા બધા લોકો માટે સંક્રમણનું કારણ બની શકે તે કદાચ આગળ વધતા અટકાય અને આપણે આ ઓમિક્રોન ઉપર અમુક અંશે કંટ્રોલ મેળવી શકીએ. જી ડોક્ટર ગોપાલ, આપને પૂછીશ કે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકની અંદર પણ રાજ્યમાં 177 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. અમદાવાદની અંદર સૌથી વધારે કેસ નોંધાયા છે અને આ જે રીતે કેસ વધી રહ્યા છે, કેમ કે આ કેસ ઘટ્યા હતા. એક સમયે 20 કેસ છેલ્લા 24 કલાકમાં આવતા હતા અને હવે 177 સુધી પહોંચી ગયા છે. કદાચ આ જે બીજી લહેરમાં આપણે ડેલ્ટા વેરિયન્ટમાં જે પરિસ્થિતિ જોઈ કે શરૂઆતમાં ઓછા હતા અને પછી જે એક સાથે વધ્યા, એવી રીતે કદાચ આ કેસો વધે તો એની માટે સામે રક્ષા સ્વરૂપે રસી કેટલી ઉપયોગી? ખાસ કરીને જે આ ઓમિક્રોન વેરિયન્ટ છે એ એકદમ રેપિડલી ટ્રાન્સમિસિબલ છે, હાઈલી કોન્ટેજિયસ છે અને જે ડેલ્ટા જે કોરોના વાયરસ હતો, જે ડેલ્ટા વેરિયન્ટ, એના કરતાં પણ ઓમિક્રોનનો સ્પ્રેડ 2 થી 3 ગણો વધારે ઝડપથી થઈ શકે છે. એટલે ખાસ કરીને અત્યારે જે કેસીસ વધી રહ્યા છે એમાં આપણે એ જ જાણવું જરૂરી છે કે આ ઓમિક્રોન વેરિયન્ટ છે કે ડેલ્ટા વેરિયન્ટ. એટલે જીનોમ સિક્વન્સિંગ એ બહુ જ જરૂરી છે. અને ખાસ કરીને જે ડેલ્ટા વેરિયન્ટમાં આપણે હું કહીશ કે 3rd 4th ઓફ ધ બધા ઇન્વોલ્વ થયેલા અને સાથે સાથે વેક્સિન પણ લીધેલી
એટલે આપણા માટે એક રાહતનું એ છે કે વેક્સિનેશન સારું એવું થયેલું છે અને લોકોને પહેલાં પ્રિવિયસ ઇન્ફેક્શન થયેલા છે. એટલે અત્યારે જે કેસીસ વધી રહ્યા છે એમાં હું ખાસ એ જ કહીશ કે જેટલું વેક્સિનેશન બાકી રહ્યું છે અને જેમ માનનીય પ્રધાનમંત્રી સાહેબે જે કાલે બુસ્ટર ડોઝની વાત કરી કે હેલ્થકેર વર્કર અને વૃદ્ધો માટે 60થી વધારે ઉંમરવાળા માટે એમનું વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે. અને આ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે કેસીસ વધી રહ્યા છે એની ભયાનકતા અમે જે કેસીસ જોયા ડેલ્ટા વેરિયન્ટમાં એના કરતાં એવી નથી, પણ છતાં પણ આપણે સાવચેતી રાખવું જોઈએ અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર વર્તવું ખૂબ જ જરૂરી છે. જી ચોક્કસ. તો જે રીતે કહી શકાય કે વેક્સિન તો લઈ લીધી છે આપણે, પરંતુ એનો મતલબ એવો નથી કે આપણને કોરોના નહીં થાય માટે કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરવું. બહાર નીકળતી વખતે માસ્ક ખાસ પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે તે પણ જાળવવું. ડોક્ટર મુકેશ, આગળ આપને પૂછીશ કે જે રીતની સ્થિતિ છે અત્યારે રાજ્યમાં, કેમ કે ન્યૂ યરને લઈને તમામ લોકો ઉત્સાહિત છે અને ઠેર ઠેર પાર્ટીઝ થઈ રહી છે અને આમાં લોકો ભૂલી રહ્યા છે કે આપણે જે બીજી લહેરમાં દ્રશ્યો જોયા હતા એ દ્રશ્યો ફરી એકવાર આપણી સામે ન આવે અને આ સમયે વેક્સિન કેટલી જરૂરી? પહેલા તો આપણે આ છે ને ક્રિસમસની ગિફ્ટ ગણીશું તમામ બાળકો માટે આપણે આ દેશની કેન્દ્ર સરકાર તરફથી. કારણ કે દુનિયાના ઘણા બધા દેશો એવા છે કે જ્યાં વેક્સિન બની છે અને બાળકોને અપાઈ છે. આપણો દેશ એક એવો હતો કે જ્યાં બાળકો માટેની વેક્સિનને 1.5 મહિના પહેલા DCGI એ પરમિશન આપી દીધી હતી, પરંતુ આપણે ત્યાં સાયન્ટિફિક કોમ્યુનિટી એક અવઢવમાં હતી અને વેક્સિન આપવી કે નહીં આપવી, તો ક્યારે આપવી, કોને આપવી, એક ચર્ચા ચાલતી હતી. અને સુખદ રૂપે એ કાલે અનાઉન્સ થઈ ગયું છે કે પાયલોટ પ્રોજેક્ટ તરીકે 15 થી 18 વર્ષમાં વેક્સિનેશન સ્ટાર્ટ કરવામાં આવશે. આના 3 મેજર પાસા છે. એક કે બાળકો 15 થી 18 વર્ષના બાળકો એ એડલ્ટ જેવા જ હોય છે, એમનું બોડી સ્ટ્રક્ચર થી માંડીને એમની ફિઝિયોલોજી બધી બાળક એડલ્ટ જેવી જ હોય છે, એટલે એમાં કોઈ મેજર ઇસ્યુ નહીં થાય, કારણ કે એમનું વજન, એમના હોર્મોન્સ, એમનું સ્ટ્રક્ચર બધું મોટા જેવું જ હોય છે, એટલે એ આરામથી ટોલરેટ કરશે. બીજી વસ્તુ જે આ પરમિશન આપવાની છે, કોવાક્સિન વેક્સિનને પરમિશન આપવામાં આવી છે, જે કિલ્ડ વાયરસ વેક્સિન છે. અને કિલ્ડ વાયરસ વેક્સિનનો ઇતિહાસ બહુ લાંબો છે. આપણે જે રેબિસની વેક્સિન, જે અડકવાની વેક્સિન લે છે, કિલ્ડ વાયરસ વેક્સિન છે. પર્ટુસિસ એટલે જે હુપિંગ કફની વેક્સિન લે છે એ પણ કિલ્ડ વાયરસ વેક્સિન છે. એટલે કિલ્ડ વાયરસમાં મેજોરિટી કોઈ ઇસ્યુ થતા નથી. અને કોવાક્સિનના તો આ બાળકો માટેના ટ્રાયલ પણ સેફટીના થઈ ચૂકેલા છે. બીજો ને ત્રીજો ટ્રાયલ સક્સેસફુલી કરવામાં આવેલા છે, એટલે સેફટીનો કોઈ ઇસ્યુ નહીં થાય. એટલે તમારી ચેનલ થકી હું તમામ પ્રજાને વિનંતી કરું છું, તમામ વાલીને વિનંતી કરું છું કે તમારા બાળકોનો જેવો ટર્ન આવે તાત્કાલિક રીતે 15 થી 18 ના બાળકોને વેક્સિન અપાવી દો. એમાં સક્સેસફુલ આપણે જવાના જ છીએ અને એ જોયા પછી 12 થી 15 પણ વેક્સિનેશનનો વારો આવશે. એટલે જે રીતે આપણે એડલ્ટમાં ફેઝ વાઇઝ વેક્સિનેશન કર્યું હતું એ જ રીતે આમાં વેક્સિનેશન કરવામાં આવશે. ત્રીજી મહત્વની વસ્તુ એ છે કે કોવાક્સિન વેક્સિનના 2 ડોઝ વચ્ચેનો ગાળો ખાલી 28 દિવસનો છે. એટલે આપણે જાન્યુઆરીની 3જી તારીખથી ચાલુ કરીએ અને ફેબ્રુઆરી સુધીમાં જો આપણે બાળકોને પતાવી દઈએ તો એપ્રિલ સુધીમાં તમામ બાળકોનું સંપૂર્ણ વેક્સિનેશન પતી જાય. એટલે 3 મહિનાના ગાળામાં બધા બાળકોને એક ઇમ્યુનિટીનું કવર મળી જાય. કોવિશિલ્ડ અને બીજી બધી વેક્સિનોમાં શું છે, ગેપ લાંબો છે, પણ આ કોવાક્સિન વેક્સિનને જ પરમિશન મળી છે અને આવા ગાળો બહુ નાનો છે. એટલે આપણે આ વેક્સિન થકી આપણે બાળકોને પ્રોટેક્ટ કરી લઈશું. હવે આવી બુસ્ટર ડોઝની વાત, તો જે એડિશનલ અથવા પ્રિકોશન ડોઝ એનાઉન્સ કરવામાં આવ્યો છે એ હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર્સ માટે છે. અને એની જરૂરિયાત એ રીતે છે કે એ બધાએ જાન્યુઆરીથી એપ્રિલમાં વેક્સિન લઈ લીધી હતી. લગભગ 7-8 મહિનાનો ગાળો જતો રહ્યો છે. આ બધામાં ઇમ્યુનિટીનું લેવલ ઘણું નીચું જતું રહ્યું છે, એવા સીરો સર્વેલન્સ બતાવી રહ્યા છે. હવે આનો આ કોવિશિલ્ડનો કે આપણે કોઈ પણ વેક્સિનનો ડોઝ આપીશું તો થોડી ઘણી ઇમ્યુનિટી તો વધવાની જ છે. આઈડિયલી તો જેને ડીએનએ વેક્સિન આપી હોય એને આરએનએ વેક્સિન આપો તો જ અતિશય ફાયદો થાય, પરંતુ આપણી પાસે અત્યારે આરએનએ વેક્સિનનો કોઈ પણ વિકલ્પ ઉપલબ્ધ ન હોવાથી આપણે ડીએનએ વેક્સિનનો ડોઝ આપીશું તો પણ એક એક્સ્ટ્રા કવર મળશે. અને જો ફ્રન્ટલાઇન વર્કર્સ જે છે એ જો પ્રોટેક્ટેડ હશે તો એ દેશના બીજા લોકોની સેવા કરી શકશે અથવા એમને બચાવી શકશે. જો ફ્રન્ટલાઇન વર્કર જ માદા પડી જશે તો બચાવશે. એટલે સરકારનો આ નિર્ણય પણ આવકારદાયક છે, પરંતુ સમય જતાં આપણને એનાથી કેટલું પ્રોટેક્શન મળે છે એના ડેટા સરકારે ડિક્લેર કરવા જોઈએ. NIV પુણે અને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી DBTA વાયરસને આઇસોલેટ કરીને કલ્ચર કરી દીધું છે. એટલે ઇન વિટ્રો અને બહાર લેબમાં એ લોકો ચકાસશે કે ભાઈ આમાં ઇફેક્ટ કેટલી છે, 2 ડોઝ વાળા કેટલી એની ન્યુટ્રલાઇઝિંગ ઇફેક્ટ હતી અથવા બુસ્ટર આપ્યા કેટલી એની ઇફેક્ટ છે. એટલે સમયાંતરે આપણને ખબર પડશે કે બુસ્ટર ડોઝની ઉપયોગિતા ખરેખર કેટલી છે. જી જી. ડોક્ટર અનંત, જે રીતે કહી શકાય કે 15 થી 18 વર્ષના જે તરુણો છે તેમને વેક્સિન આપવાની છે. આપણે જો બાળકોની, તેનાથી નાની ઉંમરના બાળકોની વાત કરીએ તો એમને આ વેક્સિનની કેટલી જરૂર? કેમ કે એવી પણ વાતો ચાલતી હતી કે ત્રીજી લહેર આવશે તો કદાચ બાળકો એનો નિશાન બની શકે, કેમ કે મોટા લોકો તો વેક્સિનેટેડ થઈ ચૂક્યા છે, એ લોકોને એકવાર કોરોના થઈ ચૂક્યો છે, એટલે એ જે દવાઓ એ લોકોએ ગળી છે એની પણ અસર છે, એટલે એ લોકોનામાં ઓછી અસર હશે. બાળકોમાં આ વખતે અસર વધારે જોવા મળી શકે છે, તો એ બાળકોને લઈને, એમના વેક્સિનેશનને લઈને આપ શું કહેશો? ચોક્કસ. બાળકોને લઈને જો આપણે વાત કરીએ તો કોઈ પણ ઉંમરનું બાળક હોય, 2 વર્ષથી ઉપરના બાળકોની આપણે ખાસ વાત કરીશું,
તો 2 વર્ષથી લઈને 18 વર્ષના દરેક બાળકને વેક્સિનની જરૂર અવશ્યથી છે. પરંતુ અત્યારના જે વેક્સિનના સ્ટડીઝ છે એને આપણે જોઈએ, ઇવન આપણે જો બીજા દેશોની વાત કરીએ તો યુએસએની જો ફાઇઝરની વેક્સિન છે એ પણ અત્યારે 12થી લઈને 18 વર્ષ સુધીમાં એ લોકો વેક્સિનેશન વિધાઉટ એની હેઝિટેશન આપી રહ્યા છે. પરંતુ જો 12થી નીચેની ઉંમરની આપણે વાત કરીએ તો એ ઇમરજન્સી અપ્રુવલ તરીકે એ લોકો યુઝ કરી રહ્યા છે, કારણ કે આપણી પાસે એનો ડેટા સફિશિયન્ટ નથી. પરંતુ જેમ અત્યારે આપણે એક એજ ગ્રુપ ઉપર આપણે આવ્યા છે કે 15થી 18 વર્ષના બાળકોને જ્યારે આપણે વેક્સિન આપી રહ્યા છે, અને જેમ ડૉક્ટર સાહેબે કીધું કે આપણે અત્યારે એમનું જે બોડીનું લેવલ છે, બોડીની જે ફિઝિયોલોજી છે એ એકદમ એડલ્ટ્સ જેવી છે, તો એમાં આપણે એકવાર વેક્સિનેશન સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા પછી તરત જ આપણે એના પછીના એનાથી નાના ઉંમરના બાળકો જે કે 12થી 15 વર્ષના ઉંમરના બાળકો અને પછી એનાથી બી નાના બાળકોમાં આપણે પ્રોગ્રેસિવલી આગળ વધી શકીએ. તો મારા ખ્યાલથી દરેક ઉંમરના બાળકોને આપણે કવરેજ આપવું એ ખૂબ જ જરૂરી છે. બધા જ બાળકો ઓમિક્રોનથી સંક્રમિત થવાની શક્યતા ધરાવે છે. જી ડૉક્ટર ગોપાલ, જે રીતે કહી શકાય કે સ્કૂલો શરૂ થઈ ચૂકી, ગુજરાતની અંદર શાળાઓ શરૂ થઈ ચૂકી છે અને હવે તો ધોરણ 1થી લઈને 12 સુધી બધા વર્ગો શરૂ થઈ ગયા છે. અને તેવામાં જો તરુણોની ખાસ વાત કરીએ તો ધોરણ 9, 10, 11, 12ના વિદ્યાર્થીઓ તેમના વર્ગો પહેલાથી શરૂ થયા હતા અને કોરોના સંક્રમણ વિદ્યાર્થીઓમાં હવે વધી રહ્યું છે. મોટાભાગના તમામ શહેરોમાં શાળાઓની અંદર વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. એટલે ખાસ કરીને જે આપણે કીધું કે 15થી 18 વર્ષના બાળકો, એટલે ઓલમોસ્ટ અમે જોઈએ છે કે જે પીડિયાટ્રિશિયન મારા મિત્ર આનંદભાઈ છે, એવી જ રીતના 15થી 18 વર્ષના જે બાળકોની ફિઝિયોલોજી ને સ્ટ્રક્ચર્સ છે ઓલમોસ્ટ એડલ્ટ ટાઈપનું જ હોય છે. આમ જોવા જઈએ તો 14 વર્ષ પછી 14થી 18 વર્ષનો એવો ગાળો છે કે ઓલમોસ્ટ એ એડલ્ટને જ બિહેવ કરતા હોય છે. અને આ જ એજ ગ્રુપના બાળકો જે આપણે શરૂઆત બી સ્કૂલની શરૂઆત થઈ એ 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓની જ થઈ, એટલે એ લોકોને સંક્રમણ થવાના ચાન્સીસ ઘણા જ વધારે છે. એટલે એ લોકોનો મેક્સિમમ નંબર એ લોકોમાં વેક્સિનેશન થવું જરૂરી છે, કારણ કે ઓમિક્રોન વાયરસ એ એટલો બધો ઝડપી વ્યાપી, એની જે કોન્ટેજિયસનેસ છે એ બહુ જ ઘણી વધારે છે. એટલે આ બાળકોએ વેક્સિન લીધી નથી, જ્યારે એડલ્ટ ગ્રુપમાં એવું છે કે ઘણા ખરા લોકોને ઇન્ફેક્શન થઈ ગયા છે અને મોટાભાગના લોકોએ વેક્સિન ઇવન પહેલો ડોઝ પણ લઈ ચૂક્યા છે. એટલે એ લોકો કરતાં બાળકોમાં જેટલું જલ્દી વેક્સિનેશન થાય તો બાળકોમાં ઓમિક્રોનનો જો પણ બાળક સંક્રમિત થાય તો પણ એની જે ભયાનક અસર થતી હોય એ આપણે થોડી હળવી કરી શકીએ. એટલે ખાસ બાળકોમાં વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે. જી ડૉક્ટર મુકેશ, જે રીતે કહી શકાય કે વેક્સિનેશનની શરૂઆત થઈ હતી ત્યારે પણ એવી અફવાઓ હતી આપણા મોટા લોકોમાં પણ કે વેક્સિન લેશે તો આ થશે. સમાજની અંદર ઘણી ભ્રમણાઓ ફેલાવવામાં આવી. હજુ પણ ગામડાના અંતરિયાળ વિસ્તાર એવા ઘણા છે કે જ્યાં લોકો વેક્સિન લેતા ડરી રહ્યા છે, કેમ કે એમનું એવું માનવું છે કે આનાથી એમને કંઈક આડઅસર થશે. અને તેવામાં તેમના બાળકોને વેક્સિન આપવી અને તેમને એ માટે મનાવવા એ ખૂબ મોટો ટાસ્ક આરોગ્ય કર્મીઓ માટે થઈ ગયું છે. અને તેવામાં એવા લોકોને, એવા જે અત્યારે દર્શક મિત્રો છે મંતવ્ય ન્યૂઝના, તેમને આપ શું કહેશો? બિનલ, આ એક બહુ મહત્વનો સવાલ તમે કર્યો છે અને એનો આપણે જવાબ તમારી ચેનલ થકી આપીએ લોકોને કે બાળકોમાં વેક્સિનનો જે કોવાક્સિન આપવાની વાત થઈ છે એના સંપૂર્ણ ટ્રાયલ 2 મહિનામાં ટ્રાયલ કરવામાં આવેલા છે. વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. ફેઝ 2-3 બંને ટ્રાયલ બહુ સક્સેસફુલી કરવામાં આવે છે. એનું ઇમ્યુનિટી લેવલ પણ સારું બને છે. એટલે કોઈ પણ વાલીએ જરાય ચિંતા કરવાની જરૂર નથી. મેં પહેલા કહ્યું એ પ્રમાણે આ પ્રૂવ ટેકનોલોજી છે. આ ડીએનએ કે આરએનએ વેક્સિન નથી. આપણે કિલ્ડ વાયરસ વેક્સિન વર્ષોથી આપીએ છીએ. આપણા પીડિયાટ્રિક મિત્ર બેઠા છે અને એ લોકો આપે છે. હવે આના માટે શું કરવું પડશે? આપણે એક મોટા પાયે પ્રચાર અભિયાન ચલાવવું પડશે, જેમાં તમારો મીડિયા લોકોનો મિત્રો ખૂબ ફાળો બહુ મોટો રહેશે. મીડિયાએ વારંવાર પહેલા પણ વેક્સિન વખતે જ્યારે નપુસંગતા આવી જશે, ઇનફર્ટિલિટી આવી જશે, આ બધી જાતની અફવાઓ આવી હતી, એ બધી ખંડન કરવા માટે ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ ખૂબ આગળ પહેલ કરીને અમારા ડોક્ટરોએ વેક્સિન લીધી હતી. આ વખતે પીડિયાટ્રિક એસોસિએશનનો વારો છે અને પીડિયાટ્રિક એસોસિએશન મને લાગે એના માટે તૈયાર છે. મારા ઘણા બધા પીડિયાટ્રિક મિત્રો જોડે વાત થઈ કે એ લોકોનું એસોસિએશન તૈયાર છે સરકાર સાથે તાલમેલ કરી અને વેક્સિન આપવા માટે. કારણ કે બાળકો અને એના વાલીઓને બનાવવામાં સૌથી મોટો રોલ પીડિયાટ્રિશિયનનો હોય છે. એટલે પીડિયાટ્રિક ડોક્ટરોને સરકારે કોન્ટેક્ટ કરી અને એમને ત્યાં વેક્સિનનું ડિસ્ટ્રીબ્યુશન થઈ જતું, ત્યાં આંગણવાડીમાં આપી શકે તો આંગણવાડીમાં, પીએચસી, સીએચસી પર આપી શકે તો ત્યાં બધી જગ્યાએ વેક્સિન આપવી જોઈએ. અને એડવર્સ ઇફેક્ટ આફ્ટર ઇમ્યુનાઇઝેશન જે કહેવાય છે એએફઆઈપી, એ એપ આપણે ત્યાં બહુ જ એક્ટિવ છે. એમાં પીડિયાટ્રિશિયનને સાથે રાખવા જોઈએ. ધારો કે જિલ્લામાં કોઈ અમુક જગ્યાએ પીડિયાટ્રિશિયન ઓછા હોય તો જે મેઇન પીડિયાટ્રિશિયન છે એની સાથે કોન્ટેક્ટ રાખવો જોઈએ, આપણા જે હેલ્થ વર્કર છે એનો.
અને એ રીતે આખું એક આપણે સળંગ અભિયાન ચલાવવું પડશે અને આધાર કાર્ડ લિંક જે આપણી સ્કીમ છે એ પ્રમાણે 1 by 1 લેતા જવા પડશે અને જેમ જેમ સમય જતો જશે એમ લોકોમાં કોન્ફિડન્સ વધશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને આ ડિમાન્ડ કરેલી હતી અને ડિમાન્ડ ફૂલફિલ થઈ છે, એટલે અમે પણ એક્ટિવ થવાના છીએ. અમે લોકો અમારા તમામ લગભગ 3.5 લાખ ડોક્ટરો છે એના માટે ચોક્કસ આગળ આવશે અને એ લોકો બધા વેક્સિનનો પ્રચાર કરશે. એટલે વેક્સિન માટે ખાસ તો લોકોને સમજાવવા અને પછી વેક્સિન અપાવવાની એ આપણા માટે ખૂબ મહત્વનું છે. હમણાં ગોપાલભાઈએ કહ્યું એ પ્રમાણે આ ખૂબ જ કોન્ટેજિયસ, ખૂબ જ રેપિડલી સ્પ્રેડિંગ વાયરસ છે. ફેમિલીમાં એક જણને થાય તો બધા લોકોને થઈ જાય છે. આજે મેં હમણાં એક આર્ટિકલ જોયો, એમાં એવું હતું કે એક ક્રૂઝ છે, વર્લ્ડ કેરેબિયન ક્રૂઝ છે, સૌથી મોટું ક્રૂઝ કહેવાય છે. એનામાં 7,000 મેમ્બર હતા, બધાને ડબલ ડોઝ લીધેલા હતા, બધાના અઠવાડિયે ટેસ્ટ કરવામાં આવતા હતા અને આરટીપીસીઆર ટેસ્ટ કર્યા પછી એ લોકોને અંદર લઈ જવામાં આવતા હતા. છતાં પણ એક અઠવાડિયામાં 48 લોકો પોઝિટિવ થયા છે, બધા ઓમિક્રોનથી. એટલે ઓમિક્રોન એટલો ઝડપથી ફેલાય છે અને બાળકોમાં જે આંકડા આવ્યા છે આફ્રિકામાં શરૂઆતમાં, એ 5 વર્ષથી નીચેના 11% લોકોને હોસ્પિટલાઇઝેશન જરૂર પડી હતી. બ્રિટનમાં અને યુએસએમાં આ જ પ્રકારના આંકડા આવી રહ્યા છે, કારણ કે બાળકો હવે સસેપ્ટેબલ છે. મોટા લોકોમાં બે ડોઝ અથવા મોટા લોકોમાં સંક્રમણ આ રીતે પ્રોટેક્શન મળી ગયું છે, એટલે બાળકો ટોટલી સસેપ્ટેબલ છે. એમાં ઘણા બધા બાળકોને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય છે, વેઇટ વધારે, ઓબેસિટી હોય છે, કોઈને ડાયાબિટીસ હોય છે, કોઈને બીજી બીમારી હોય છે, તો એવા બાળકોને પણ ખૂબ પ્રોટેક્શનની જરૂર છે. એટલે આપણે એક સામૂહિક અભિયાન ચલાવવું પડશે, મીડિયા થકી, મેડિકલ એસોસિએશન થકી, સરકાર થકી, અને લોકોને કન્વિન્સ કરી અને વેક્સિનેશન માટે લઈ જવા પડશે. જી ચોક્કસ. તો ડોક્ટર અનંત, જે રીતે કહી શકાય કે આપણે પહેલા તો વાલીઓને તૈયાર કરવા પડશે કે એમના બાળકોને વેક્સિન લેવી એટલી જ આવશ્યક છે જેટલી મોટાને છે. અહીંયા સવાલ એ છે કે આ વેક્સિન જે છે તે વેક્સિન કેટલી અસરકારક રહેશે બાળકો માટે કોરોનાની સામે રક્ષણ મેળવવામાં? ચોક્કસ આ વેક્સિન જે છે, જેમ મહેશ્વરી સરે કીધું કે કિલ્ડ વેક્સિન છે અને જે ખરેખર એક સેફ વેક્સિન તરીકે આપણે ગણી શકીએ. અને પીડિયાટ્રિશિયનોનો આ વસ્તુમાં બહુ મોટો રોલ રહેવાનો છે કે એ લોકો બધા જ પેરેન્ટ્સને કન્વિન્સ કરી શકે કે એ લોકો એમના બાળકોને વેક્સિનેશન અપાવે. ચોક્કસથી આ વેક્સિનેશનથી ઘણો ફાયદો થશે, કારણ કે જો બાળકોમાં થતા ડિઝીઝને આપણે અમુક અંશે બી કંટ્રોલ કરી શકીએ તો એમના દ્વારા આ રોગને આગળ ફેલાતો આપણે અટકાવી શકીએ. અને બાકીના જે સસેપ્ટેબલ પોપ્યુલેશન છે, જે 60 વર્ષથી ઉપરના લોકો છે કે જે કોમોર્બિડ કન્ડિશન ધરાવતા લોકો છે, એ લોકોનું બી સાથે સાથે બૂસ્ટર ડોઝ કરવાથી ફેલાતો રોગ અને જે મોર્ટાલિટી છે એને આપણે ઘણા અંશે ડિક્રીઝ કરી શકીશું. જી ડોક્ટર ગોપાલ, જે રીતે કહી શકાય કે બાળકોને તો વેક્સિન મળવાની છે, એટલે કે 15 થી 18 વર્ષના, સાથે જે 60 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે આપણા ભારતની અંદર, તેઓને પણ તેમની ડોક્ટરની સલાહ અનુસાર બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેઓ લોકોમાં પણ ડર છે, કેમ કે વેક્સિન એમને પહેલો બીજો ડોઝ લીધો ત્યારે થોડો તાવ આવ્યો, થોડી અશક્તિ આવી, ક્યાંક હાથ પગ દુખ્યા. આને લઈને એક ભ્રમણા જોવા મળી રહી છે કે બૂસ્ટર ડોઝ એ તો એનાથી પણ વધારે શક્તિશાળી હશે, એટલે એ તો નથી જ લેવું, જો લઈશું તો તાવ 100% આવશે. આમ તો જો બૂસ્ટર ડોઝ ખૂબ જ જરૂરી છે અને એક ખાસ વર્ડ્સ અમારા મેડિકલ ફિલ્ડમાં ચર્ચાઈ રહ્યો છે, હાઇબ્રિડ ઇમ્યુનિટી. એક તો તમને પહેલાં ઇન્ફેક્શન થઈ ગયું હોય અને વેક્સિન લીધી હોય, તો એવા લોકોમાં જે ઓમિક્રોનનું સંક્રમણ થાય અને આઉટ ઓફ ઇન્ડિયા બી અમુક અમે આર્ટિકલ્સ વાંચ્યા છે કે જે લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે અને એને ઓમિક્રોનનું સંક્રમણ થયું છે, તો એ લોકોનું સિવિયારિટી એ ઘણું ઓછું જોવા મળ્યું હોય છે. ઓમિક્રોન એવો વાયરસ છે જેમાં એ મ્યુટેશનમાં એવું હોય છે કે જે ઇમ્યુનિટી હોય એને ઇન્વેડ કરીને અંદર ઘૂસી જતો હોય છે. એટલે જ્યારે તમે બૂસ્ટર ડોઝ લો ત્યારે એ બૂસ્ટર ડોઝથી જે ઇમ્યુન કવચ છે એ સારું બનતું હોય છે અને વાયરસ અંદર તમારા બોડીમાં પ્રવેશ કદાચ કરે તો પણ એની જે ભયાનકતા છે એ એટલી બધી ના રહે અને દર્દી માઇલ્ડ ફોર્મમાં, એટલે કે જેમ હોમ આઇસોલેશન કે એવી કેરમાં પણ એને સારું થઈ શકે. એટલે ખાસ જે 60 વર્ષની ઉંમર ઉપરના અને જે કોમોર્બિડ પેશન્ટ્સ છે એ લોકોમાં તો બૂસ્ટર ડોઝની ખૂબ જ આવશ્યકતા છે. અને આ જે વેક્સિન લીધી હોય એની લગભગ 6 મહિના પછીની જે ઇફેક્ટ હોય છે એ ધીરે ધીરે ઓછી થતી જોવા મળે છે. એટલે ખાસ કરીને બૂસ્ટર ડોઝ જો લેવામાં આવે તો એને ઓમિક્રોન સામે એક રક્ષણ ચોક્કસ મળશે. જી, તો બૂસ્ટર ડોઝથી ચોક્કસપણે રક્ષણ મળશે, માટે કોઈ પણ પ્રકારની ચિંતા, કોઈ પણ પ્રકારના ડર વગર આપે બૂસ્ટર ડોઝ લઈ શકો છો. 10મી જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ લેવાની શરૂઆત થશે. ડોક્ટર મુકેશ, જે રીતેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અહીંયા મહત્વની વાત એ છે કે વેક્સિનેશન. અત્યારે પણ 18 વર્ષથી ઉપરના એવા ઘણા લોકો બાકી છે જેમને વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો અને ક્યાંક ને ક્યાંક કોઈક ભ્રમણા કે કોઈક કારણોસર એ લોકો વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો. એવામાં હવે બાળકોને વેક્સિન સુધી પહોંચાડવા એ કાર્ય થોડું કઠિન રહેશે. ચોક્કસથી કઠિન રહેવાનું છે અને તમારી ચેનલ થકી હું અત્યારે જે તમે વાત કહી એને એક
વિનંતી કરવા માંગુ છું કે જેનો બીજો ડોઝ બાકી છે એવા ઘણા બધા લોકો છે, લગભગ 8-10 કરોડ લોકો છે, એ તાત્કાલિક લેવા જાય. કારણ કે પહેલો ડોઝ લીધા પછી તમને 50% જેટલું જ કવચ મળે છે અને બીજો ડોઝ લીધા પછી 75% જેવું. એટલે હમણાં જે અમારા બંને મિત્રોએ વાત કરી એ પ્રમાણે જે લોકો વેક્સિનેટેડ છે એમાં ડિસીઝ થાય તો છે જ, પણ બહુ માઇલ્ડ થાય છે. તમારે સિવિયર ડિસીઝ નથી થતો, તમારે આઈસીયુની જરૂર નથી પડતી, તમારે વેન્ટિલેટર પર જવું નથી, મૃત્યુનું પ્રમાણ ખૂબ નીચું છે. એટલે વેક્સિનનો આ એક મોટામાં મોટો એડવાન્ટેજ છે. ઘણા લોકો એવું માને છે કે જો વેક્સિન લીધા પછી થવાનું તો શા માટે લેવી? તો એમને મારો આ જવાબ છે કે વેક્સિન લીધા પછી તમે મૃત્યુથી અને સિવિયર ડિસીઝથી બચવાના છો. અને એ જ વસ્તુ બાળકોમાં પણ લાગુ પડે છે, કારણ કે બાળકો અત્યારે ખૂબ રીતે સસેપ્ટિબલ છે. હવે બાળકોમાં ઇન્ફેક્શન થાય અને એ બાળકો ઘરમાં જાય અને અથવા સ્કૂલમાં જઈને બીજા લોકોને લગાવે, અથવા ઘરમાં આવે એમના દાદા દાદી નાના નાનીને લગાવે, એ જે કોમોર્બિડ કન્ડિશન ધરાવતા છે, તો આપણે આ ચેઇનને તોડવામાં સક્સેસફુલ ના રહીએ. ચેઇનને તોડવામાં સક્સેસફુલ આપણે ક્યારે રહીશું કે જ્યારે દેશની 70 થી 80% ટોટલ પોપ્યુલેશનને આપણે વેક્સિનેશન કરીશું. અત્યાર સુધી આપણે 18 વર્ષની ઉપરના જે લોકોને કર્યા એમાં ચોક્કસથી આપણે 2 ડોઝ 60% લોકોને અને 1 ડોઝ 90% લોકોને આપ્યો છે. પરંતુ 24 થી 25 કરોડ લોકો બાળકો એવા છે કે જે 2 થી 18 ની વચ્ચે આવે છે. એ લોકોને જ્યારે આપણે વેક્સિનેશન કરીશું ત્યારે જ આપણે 70% લેવલ પર પહોંચશું ને ત્યારે જ હર્ડ ઇમ્યુનિટી આવશે ને ત્યારે જ આ ચેઇન તોડવામાં સક્સેસફુલ રહીશું. બીજી જે એક મહત્વની વસ્તુ એ છે કે સરકારે અત્યારે કોઈ એક ગાઈડલાઈન ચોખ્ખી ડિક્લેર નથી કરી, પણ કદાચ આવનારા 15 દિવસમાં ડિક્લેર કરશે. પરંતુ મોટાભાગના સાયન્ટિફિક કોમ્યુનિટીની એવી ડિમાન્ડ છે જે કે પહેલા આપણે જેને ડીએનએ વેક્સિન લીધી છે અથવા કિલ્ડ વાયરસ વેક્સિન લીધી છે એ લોકોને mRNA વેક્સિન આપવામાં આવે. તો ફાઇઝર અને મોડર્નાની બંને વેક્સિન દેશમાં પ્રવેશ આપવામાં આવે અને એનો બુસ્ટર ડોઝ સ્વખર્ચે લોકો લઈ શકે એવા છે. એવા કારણ કે એવું છે કે અત્યાર સુધી સરકારે 20,000 કરોડ વાપરે છે, સામે 5,000 કરોડ પબ્લિકે પોતે પણ વાપરેલા છે. તો એવા લોકો જે છે કે જે પોતે લઈ શકે છે એવા લોકોને mRNA વેક્સિન આપવું છે. કે mRNA વેક્સિન જો બુસ્ટર તરીકે આપવામાં આવે તો 25 થી 30 ગણી ઇમ્યુનિટી વધી જાય છે, જ્યારે કે સેમ વેક્સિન લેવાથી એ 2 કે 3 જ ગણો વધારો થાય છે. એટલે એ પણ એક પ્રયોગ કરવા જેવો છે. અને વેક્સિનને કોમર્શિયલ લાયસન્સ આપી દેવાથી વેક્સિન માર્કેટમાં અવેલેબલ થશે એટલે દરેક માણસ પોતાની રીતે લઈ શકશે, અને જે ના લઈ શકે એને સરકાર આપે. એટલે એક આ પણ કરવા જેવું છે. અને સૌથી મોટામાં મોટી વસ્તુ છે કે ઓમિક્રોન એ છેલ્લો વાયરસ નથી. ઓમિક્રોન જેટલો ફેલાશે, જેટલો પ્રસરશે, એટલો બીજા વેરિયન્ટ આવવાની શક્યતા વધશે. એટલે આપણે ઓમિક્રોનનો ફેલાવો અટકાવીશું તો બીજા વેરિયન્ટને આવવા દેવાનો ચાન્સ ઘટશે. એટલા માટે થઈને આ વેક્સિનેશન ખૂબ જરૂરી છે, બાળકો માટે, એડલ્ટ માટે, બધા માટે. જી ડોક્ટર અનંત જે રીતે કહી શકે કે વેક્સિનેશન જરૂરી છે, પરંતુ આપણે ચર્ચા કરી જ રહ્યા છે તો આપને એ પણ પૂછીશ કે બાળકોમાં ઓમિક્રોનના કે ડેલ્ટાના જે લક્ષણો હોય છે એ કયા પ્રકારના હોય છે? કેમ કે ઓમિક્રોનના લક્ષણો ઘણા જ ઓછા જોવા મળે છે. જ્યારે રિપોર્ટ આવે ત્યારે ખબર પડે છે કે ઓમિક્રોનથી સંક્રમિત છે, બાકી જેમ ડેલ્ટામાં એના લક્ષણો વધારે દેખાતા હતા એટલા લક્ષણો દેખાતા નથી. હા, એ વાત ખૂબ સાચી છે કે ઓમિક્રોનના લક્ષણો ઘણા પેશન્ટ્સમાં જોવા નથી મળતા. પરંતુ એના લક્ષણો ડેલ્ટા વાયરસથી બહુ અલગ બી નથી. જેમ કે તમને એક્સેસિવ થકાન લાગવી, ક્યાં તો બાળકોમાં કહું તો જે અમુક રેસ્પિરેટરી લક્ષણ બી હોય છે અને અમુક નોન રેસ્પિરેટરી, જેમ કે વોમિટિંગ છે, ડાયરિયા છે, ક્યાં તો પછી ફક્ત એક બાળકનું સુસ્ત રહેવું. બાળક પેશન્ટ કમ્પ્લેન કરી શકે કે મારું બાળક પહેલાંની જેમ રમતું નથી, ક્યાં તો પહેલાંના જેટલું એક્ટિવ નથી. આ બધા સામાન્ય લક્ષણો છે જે કદાચ વાલી મિસ પણ કરી જાય, જે આપણે ઓમિક્રોન વાયરસમાં આપણે જોવા મળી શકે. અને બીજી વસ્તુ કે ઓમિક્રોન વાયરસ એ એવો વાયરસ છે કે જે પ્રીવિયસ ઇન્ફેક્શન્સ ઉપર ની ઇમ્યુનિટી પર ડિપેન્ડ નથી કરતો. એનો જે ચેપ છે એ ધારો કે કોઈ બાળકને પહેલાં ડેલ્ટા વાયરસનું ઇન્ફેક્શન થયું હોય અને ફરીથી જો આ વાયરસનું ઇન્ફેક્શન થાય તો એવી સંભાવનાઓ છે કે એ બાળકને આ વખતે પણ એના લક્ષણો એના શરીરમાં જોવા મળે. જેમ કે સરે કીધું કે પહેલાંની જે ઇમ્યુનિટી છે એને પણ તોડીને આ વાયરસ અંદર ઘૂસી શકે છે અને બાળકમાં આવા લક્ષણો પેદા કરી શકે છે. તો બધા લક્ષણો જે જૂના વેરિયન્ટમાં જોવા મળે છે એ જ લક્ષણો આ વેરિયન્ટમાં બી જોવા મળે છે, પરંતુ ઘણા ઓછા પ્રમાણમાં. એની સિવિયરિટી ઘણી ઓછી હોય છે, જેના કારણે એને મિસ થવાના ચાન્સીસ વધી જાય છે. જી ડોક્ટર ગોપાલ, જે રીતે કહી શકાય કે એક બાજુ શિયાળાની ઋતુ છે ને એવામાં શરદી, ખાંસી, સામાન્ય તાવ આવવું, એક બાજુ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા તો છે જ. આ તો આપણા શિયાળાની અંદર રોગો શરૂ થઈ જતા હોય છે, મચ્છરજન્ય, પાણીજન્ય, પરંતુ હવે એવામાં ઓમિક્રોન અને ડેલ્ટા સામે પણ લડાઈ ચાલી રહી છે. એટલે લોકોએ વધારે સતર્ક અને સાવધાન રહેવાની જરૂર છે. આ પ્રસંગે થતા મેળાવડા, જેમ કે રાજકીય મેળાવડો હોય કે કોઈ અન્ય પ્રસંગો હોય કે કંઈ પણ, એમાં લોકો એટલી મોટી સંખ્યામાં ભેગા થાય છે, બજારોમાં પણ એટલી ભીડ જોવા મળે છે અને એવામાં લોકો માસ્ક પણ નથી પહેરી રહ્યા અને કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ નથી થઈ રહ્યું. એટલે એવા લોકોને, એવા દર્શકોને આપ શું સંદેશ આપશો? આપણે ખાસ તો પહેલાં એ જાણી લેવું કે કોરોના ગયો નથી.
એ આપણી વચ્ચે જ છે, એટલે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલું વેક્સિન્સ ને બધું જ લઈએ, પણ સાથે સાથે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર તો આપણે યાદ રાખવું જરૂરી જ છે. અને જેમ કે ઓમિક્રોનના ડૉક્ટર આનંદે કીધું એ રીતના એના લક્ષણો એક સામાન્ય વાયરલ ઇન્ફેક્શન જેવા જ હોય છે. એટલે ખાસ આપણે એ ધ્યાન રાખવાનું કે ભાઈ ઘરમાં કોઈ પણ વ્યક્તિને શરદી, ખાંસી, સામાન્ય તાવ, થાક લાગ્યો હોય, લૂઝ મોશન થયો હોય તો એ વ્યક્તિને પણ વાયરલ ઇન્ફેક્શન હોઈ શકે. એટલે એવા વ્યક્તિએ સેલ્ફ આઇસોલેટ થઈ જવું જોઈએ, નહીંતર આ જો એ ઓમિક્રોન હશે તો એ ઘરના બીજા લોકોને પણ થશે અને ઝડપથી સ્પ્રેડ થઈ જશે. એટલે આ માટે ખાસ જે અત્યારે ક્રિસમસનું માહોલ છે, ન્યૂ યરનું માહોલ છે, બધા લોકો મેળાવડા થઈ રહ્યા છે, મેરેજ ફંક્શન્સમાં બી બધા ભેગા થયા, તો હું ખાસ લોકોને નમ્ર વિનંતી કરીશ કે શક્ય હોય તો આવા ફંક્શન્સ એક તો આયોજન કરવાનું એક રિસ્ટ્રિક્શન રાખવું જોઈએ, શક્ય હોય એટલા ઓછા કરો, અને કદાચ અનિવાર્ય હોય આપણે કરવા જ પડતા હોય તો એ પ્રસંગોમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, અને ખાસ જે લોકો લગ્ન પ્રસંગ કે પાર્ટી રાખે છે એને તમે એવું ચેક રાખો કે જે વ્યક્તિએ વેક્સિન લીધી હોય, 2 ડોઝ લીધા હોય એને જ પ્રવેશ આપો, અને સાથે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એટલે કે માસ્ક, યોગ્ય રીતે સેફ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશનનો ઉપયોગ કરે એવા લોકોને જ પ્રવેશ આપો. ભલે તમારા અંગત સગા હોય, પણ જો વેક્સિન ના લીધી હોય તો એમને તમે ચોખ્ખી ના પાડી દો. જી, આપ ત્રણેય ડોક્ટર્સ અમારી સાથે જોડાયા, ચર્ચામાં સહભાગી થયા તે બદલ આભાર. તો જે રીતે કહી શકાય કે હવે બાળકો 15 થી 18 વર્ષના તરુણો પણ વેક્સિનેટેડ થઈ જશે, એટલે આપણને એમને પણ હવે રક્ષા કવચ મળશે ને એટલું જ જરૂરી છે. એટલે વેક્સિનથી ડરવાની જરૂર નથી, કોરોનાથી પણ ગભરાવાની જરૂર નથી. વેક્સિનના બંને ડોઝ લઈ લઈશું અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરશું, માસ્ક પહેરશું, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખશું અને મેળાવડાઓમાં જવાનું તો જરૂરથી ટાળશું. તો ચોક્કસથી કોરોનાથી આપણે પણ બચી શકીશું, પરિવાર પણ સુરક્ષિત રહેશે, ગુજરાત અને રાષ્ટ્ર પણ કોરોનાથી બચી શકશે. અત્યારે બસ ચર્ચામાં આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરો www.mantavynews.com પર. નમસ્કાર.